રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 જેવો ટાઈમ થયો હોય. કાલ અમે ભાદરના તલ કાઢ્યા. આ ભાદરના તલ છે. કાલે ખરું ઉનાળું કાઢ્યું. ઉનાળું અમારે હોય નહીં. આ ઉનાળું ખરું અવારનું વરસ છે. ધારી હજી આપણે બાકી છે. પિત્ત જો કે અમારે ઉનાળું હોય જ નહીં. હિયારે ને ચોમાસું બે જ સિઝન હોય. શિયાળામાં કંઈક દાણ પડતું થાય. ઉનાળાનું તો વાત જ અલગ રહે. અવાર આપણે હતી ભગવાનની દયા, પાણી હતું હતી આપણે ને જોઈ ખા નથી. કાલે આવીને અંદર મૂકી દીધા હે જોખી. પછી આપણે ખબર પડે શું ઉતારો આવી કોઈ જ્યાં હાથ બોરા હે. હાથ બોરા આપણે ત્યાંથી ભરાણા. હાલો કેટલા થાય જોખી તે આગળ વિડીયો કહે કે કેટલા મોનથી આપણે અહીંયા હતા. 2.5 ગામમાં ઓછા નટલા હતા ટૂંકમાં ભાદર નવા 3 વીઘા જેવા. એટલે બધા 5-5.5 વીઘા જેવા હતા. કાઢવાને બાકી એના ભાદરના કાઢી લીધા. હાલો ધારી આવીને મોટર કરી દીધી. ચાલો આપણે પાણી ઉલેચવાનું હતું ઓલી બાબતે. આમાં કાલ સવારમાં ઉલેચ્યું હતું પણ કાલ આપણે હેડો બંધ હતો. કાલ આખો દે ને લાઇટનો કાપ હતો એને હિસાબે પછી બંધ રહે છે. પાણી ત્યાં કલાકમાં ઉલેચી લીધું પણ પાછું વળી ભરાઈ ગયું. અને કાલ આખો દી લાઇટ હતી ને કાલ સવારે કંઈ 6:30 વાગે ગઈ હતી. સાંજે 9 વાગે આવી હતી. ત્યાં સુધી લાઇટ જ નહોતી. ઓલીએ નહીં, જ્યોતિએ નહીં, વાડી વિસ્તારે નહીં. કાલ કાપ જ હતો. કામ ચાલુ હોય ને તે એમાં પછી કાલ આપણે હેડાનું કામ બંધ હતું. આજે હવે વળી પાછું ચાલુ કરવાનું હોય. હાલો હવે હું મારા બાપુ બે આવ્યા છે. મારા બાપુ અહીં રહે. મારે પાછું જવું છે ગામમાં અને પંચિયા રાપુનું ને એવો બધો ફરાળો કરવો. હવે અટાણે જવું છે મારે ભાદરે કટકીમાં. આપણે હાથી આંકવા કટકીમાં હાથી આંકવા જવું છે. બેનને તેડવા જ આવી છે. દાંતણ છે અહીંયાથી બંને આમ આવી છે. થોડું બધું આંકવા જવું છે. પંચિયા થાંભલો બધું ભેરું લેતું જવું છે. પછી પંચિયા આંકી પછી થાંભલો આંકી આડા આંકવા જો ડાયરેક્ટ ચાન્સ કદાચ નહીં પડે. ટ્રાય કરીએ પડીએ તો ઠીક છે. નકર આડા પંચિયા આંકી થાંભલો મારીને પછી ચાન્સ નાખવાના. મન્નત આવે છે મોટરસાઇકલથી. એ મોટરસાઇકલથી આવે ને મને એનો ફોન આવે ને એ સામો આવે પલકને મૂકવા. તમે હું જાય સામો તેડી આવે. મન્નત ત્યાં ઘડીક વાર રહે. મન્નતે જો કે ગાડી હાકે પણ હા રોડમાંથી ના મૂકી એવા હાટો મને ભાદરે આવજે ને ત્યાંથી પછી હું તેડી આવી. હાલો ટ્રેક્ટરનો ફરાડો કરું ત્યાં તો વળી બનાવીને ફોન આવ્યો તો વળી તેડવા જ આવી જાય પલક. હાલો આજ છે ને આ તલવારું ખેડવું હે. પાર્યું તો કાલ ફોરી નાખ્યું હતું. તલ કાઢીને પરબારી લીધે. આમાં હે ને ડાયરેક્ટ ચા નાખવાની ટ્રાય કઈ રીતે જો કામ હાલે એમ હે, વાંધો નથી. આ ડાયરેક્ટ ચા નાખ આપણે. એમાં બીજો કંઈ વાંધો ના આવે. પરવાય 6 ના હોય ને તો ડાયરેક્ટ પડી જાય. પણ પરવા હતા આપણે 20 ના. હવે ડાયરેક્ટ 6 ના કરવા. એટલે જૂનો ચા પકડવાનું કરે. જૂનો ચા પકડે એટલે વાંકા ચૂકા થાય. એટલે એમ પછી હે ને બે કુટલું વહીરો એ ટ્રાય કરી હાલે. જો ભાગરા જ પડે હે પણ ક્યાંક વારે મૂકી દઈએ. જૂનો ચા પકડી લઈએ એટલે ખેડ કરવી જોઈએ. પછી ચા પડી ટૂંકમાં પણ આપણે પાહરો નાખવો હોય તો ખેડ નથી કરવો પડે. એટલે પછી એ આરા રાખ્યું અને અટાણે હવે મહિનો આડા હાંકવા. આછા નાખવા હોય તો પડી જાય. જો આ પાહરા આપણે એમાં મજા ના આવે. ધીરે ધીરે પડતા જાય તોય આટી ઘૂંટી રહી જાય. એટલે પાહરું ના થાય ને ત્યાં સુધી સંતોષ થાય જ નહીં. એટલે હવે આડા એ ખેડ કરી નાખવી પછી થાંભલો મારી જાય અને પછી ચા નાખી પાછા ઉતરે. હવે આડા મૂકા હટાણા જ્યાં આડા ખેડી નાખો એટલે કઈ ખેડે થઈ જાય અને પાછા ચા નાખવાની મજા આવે. આડામાં વારચોર ની જ વાર લાગે. હરાડો કલમ હેડો આવી જાય. હરાડો કલમ હેડો આવી જાય. એટલે થોડોક ખોટી પવાર થાય. વારચોર ભાઈ લીમડા છાંય બેઠા બંધ કરું દેવાની ટ્રેક્ટર આવે. હાલો ભાઈ આખું તારે હું જવા દઉં આખું નહીં. હાલો તો ઉતરો હેઠા હું મનું જીકવા.
હાલો હવા 12 જેવો ટાઈમ થયો છે બપોરના, અને મારે આડા પંચી આંકવાના હતા એ કમ્પ્લીટ હાલી ગયા. હવે આપણે આમાં થાંભલો આંકવાનો હોય. હવે જવા છે બપોરા કરવા, ફરી પાછા રૂંઢે આવી થાંભલો આંકવાનો હોય આપણે, પછી પાછા વળી ચા નાખવાના છે ઊભા, એટલે 2-3 હાથી હજી આંકવાના છે. અને પલકને તેડવા જવાની હતી પણ એને કૂવાઈનું અહીંયા મૂકી ગયું મારે બનાવી એ ભાદરી. અહીં ભાદરે આવવા દે ને મારે વળી સામું ના આવું, વારી મારે ટ્રેક્ટર બંધ રાખી જવું પડે. ભાઈ કે હાલ તો હું ભાદરે જાઉં, તો એ આગળ મૂકી ગઈ પલકને મને દેવા લીમડી ભાઈ બેઠા હોય. હવે અમે બધા જાઉં ગામમાં, પછી વળી મારા બાપુને તેડવા જવા જો ધારીએ યાડવા લઈ અહીં છે ગાડી હું લેતો આવ્યો હતો, એટલે એ રોગા હે એને વળી તેડવા જવા જો પલક ગામમાં ઉતારીને. પછી અમારા બેન હમણાં કેદી ના હતા નહીં, 4-5 દિવસ ને કેટલા દિવસ થયા બેન? હા ડાયરેક્ટ વાડીએ જઈ હતા. મજા આવી હતી. હા કેરી મલક રાખી તો પાણીપુરી ના ખોટી હો, તારા વગર પાણીપુરી થોડી ખૂટે બાપ કઈ. અમે બેન જેટલી ના ખૂટે, બેન હોય તો બધી ખાઈ ગઈ હોય ને બેન. હાલો હે વાને લગ્નમાં ગયા હતા અહીંયા ને, હા તો બેને આવી હોત ને. હાલો 2:30 જેવો ટાઈમ થયો હે. ભાદરેથી આવ્યો તો અહીંયા મારા બાપુને તેડીને ગામમાં ગયો તો, ખાઈને વળી પાછો આવ્યો. અહીંયા હવે હિયાડા વાળા પાછા વળી ઉતારવાના છે, બપોરા કરવા માં જાય આપણે પથારી જાય પ્રાગ વડે, એટલે આ જરાક ધોળાધોળી થાય. આપણે એક નિયાર મૂક્યો હતો ને આમ ઊભો જી, એ કર્યો 1.5 ફૂટ, આપણે પાણી આવી ગયું જ્યારે હો તમને દેખાડું. એ હજી છે ને એમાં લાઈન છે, લાઈન કાઢે છે. હવે આપણે 150 ફૂટ કર્યો, આગળ ન જવું આપણે, એમાં એકની મોટરનું પાણી આવતું હોય ને આટલું પાણી આવી ગયું હે, બદલાવવું હે. હવે આપણે નિયાર બદલાવાનો છે. એ નિયાર આમ 150 ફૂટ કર્યો. આપણે જવામાં એ એક જ દિશા છે, બીજી દિશામાં તમને આગલા વિડીયામાં કહ્યું હતું આ જ દિશામાં જવાનું રહે, બીજેથી જવા હે. એકાદો આમ ત્રાહો કર્યો, એકાદો આમ કરી, બાકી આમ જાજુ જવા હે, થોડુંક જવા હે, થોડુંક આમ જવા હે, બાકી આમ તો બિલકુલ જવા હે નહીં. આપણે સીધું આવી ગયું હે, એટલે આપણે બહુ જાજા લાંબા નિયાર થાય નહીં, આમ થોડુંક થાય, થોડુંક આમ થાય ને 1-2 આમ થાય. અને આપણે બીજા કોઈને જોતું નથી, આપણું હોય ને ભગવાન આપણે દઈ દઈએ, આપણે હાથમાં આપણે રહેવાનું હે. એક નિયારી 150 ફૂટ એ પૂરો કર્યો, એક આમ ત્રાહો મૂક્યો, એક આમ ત્રાહો મૂક્યો, અને આમ 50-60 ફૂટ જાય જાજો, અને આમ 50-60 ફૂટ જાય. ત્યાંથી કાકાને હેઠું આવી જાય, એટલે ત્યાં સુધી જ આપણે જવાનું હોય, ત્યાં આગળ જવાનું. કાકા નામ જવા દે તો હાલે, કે કાકા ના નાખીએ, આપણે આપણી હદમાં જ રહેવાનું, આગળ ક્યાંય જવું નથી. આપણા કર્મમાં હોય ને આપણે આવી જાય. એટલે આપણે એક નિયારમાં જ આવી ગયું. અને પાણી જો કે આપણે તરીનું જ છે, તરી ખુલ્લી થઈ જાય એમ, પાણી તો છે જ, પણ જો એ માથે તરી છે ને એનું પાણી ટૂંકમાં હેઠું નિયારમાં બધું ભેગું થઈને આવી. હાલો 3:30 વાગ્યા છે ને હવે ધારીએ આવીને પાછા ભાદરે. આજ થોડી જ છે ને ભાઈ, હે મને તો આવે, મને મૂકવાનું, મારે હાથી અધૂરું છે ને એ હું હાકી લઉં, પછી તો ટ્રેક્ટર લઈને આવતો રહે. પટાણે જવાનું મને તો આવે મૂકવું, એ મને મૂકી જાય વળી પાછું કદાચ ધારીએ રૂંઢે ટૂંકમાં મને મોર જવું જોઈએ. હાલો જો ને બાપુએ થાંભલો ચાલુ કર્યો, મારે જાઉં, હું તો ખાલી બાપુને મૂકવા જ આવ્યો હતો. સવારે આવ્યો ને બાપુએ ટ્રેક્ટરને મૂકી દીધું, એટલે મૂકવા આવવા પડ્યું. થાંભલો આખી અને પાછા હે ને પંચિયા મારી, આજે કરે આડા માર્યા હતા, હવે આમ ઊભા મારી. હાલો સવારનો આ તલવાર હું કમ્પ્લીટ કરતો હતો. બપોર મોર આડા પંચિયા આંક્યા હતા, પછી આડો પાછો થાંભલો, પાછા ઊભા પંચિયા અને ચા. ટૂંકમાં પંચિયા ને ચા 2 થતું છે. 5-5 રાખ્યા હતા, 3 જ નહોતા રાખ્યા. ટૂંકમાં ચા હુવે ને એમાં 5-5, એટલે આડી ને ઊભી 2 ખેડ થઈ જાય. આપણે 26 જારીની વાવેતર છે, એટલે આમાંય 26 જારીના ચા નાખ્યા. આવા કંઈક ચા પડ્યા જો.
જીપીએસ દેવા જ આપણે નાખી લઈએ હો. અથવા જીપીએસથી નાખવી બાકી નકર જીપીએસ નાખવાની કંઈ જરૂર છે નહીં, આપણે જીપીએસ દેવા જ નાખી લઈએ. આ થઈ ગયું કમ્પ્લીટ તલવારો. હવે આમાં થાંભલો હજી હાલી જાય એમ છે, થાંભલો ભેગો જ છે આખો હોય તો, પણ આપણે આને હુકાવા દેવું છે. થોડોક ત્યાં ખુલ્લા રહીએ ને એમ હરો નકર થાંભલો હાંકી મૂકી દઉં પછી ડાયરેક્ટ બધી જમીનમાં રપટો ઝાંકવાનો રહીએ તો પર થોડાક દી હુકાય ને પછી થાંભલો હાંકી. અને આજ બેન આવી બેનની ફરમાઈશ પાણીપુરી અતિની બનાવી દીધી તે દીકરીના મનમાં બનાવવાની ઈચ્છા હું એટલે બેનને પાણીપુરી ખાવી હતી, ભાઈને ખાવી ચણા જોડો એટલે બને હતા ને ઈ ચણા બાફી ડુંગળી ટમેટો એટલે બે બની જાય. ચણા બાફી દીધા અને પાણીપુરીનો મસાલો ભેગો બેન બિચારી કરીને મોડે કેરી મોડી દૂધ મોડી અને ટમેટા મોડા દૂધ મોડે છે. હું ચણા બાફા અને ધોઈ લીધી બટેકા બાફી લીધા પૂરી તરી અને માંડવીના કોણ કરવા બાપુ બીજું કોઈ નહીં ખાઈ માંડવી કોણ લેવા હતું અને બાપુ બધાને વાળી અને ભાઈ ભક્ત થતું નથી જો કેટલી પગથી દેખાતા કેટલી લતું મારે બેઠા બેઠા ભાઈ વિડીયો શૂટિંગ કરે છે. હાલો થોડી જલ્દી કરી હવે પડતી જાય છે તો થાય. હાલો ભાઈ વાડીએથી આવી અને પછી જવું જોઈએ. આવો નાસ્તો તૈયાર હોય પછી હું એમાં બાકી જતા નાસ્તાની તૈયાર થાય વાડી આવ્યો હોય ને તો ઘેર બનાવ્યો ભાઈ જ પાણીપુરી લઈ લ્યો. પાછો તંજો જરાક ટાઢું પડી બેન હમણાં હતી ને બેન વગરની પાણીપુરી ખાઈ લીધી ને હવે એને આ સજા યા કાથરોટે એકલી ખાઈ જાય તારે ને તો એવી એને પાણીપુરી વાલી છે ને બેન. તેદી ખોઈતી નહીં અમારથી ઓગે બેન વગર થોડી પાણીપુરી ખૂટે ગઈ. બધાને પાણીપુરી તો વાલી જોઈએ. એવું ના હોય કે બધાને વાલી એને નથી વાલી નામ દીયો રમો એમ મને ગમે કોઈ મને ઓછી લે ભાવે તો હે ભાવે પણ ઓછી ખાતું જ ન હોય જ્યારે ભાવતી જ ના હોય એમ તો ભાવતી જોઈએ કોકને ના ભાવતી હોય. દાદા ક્યાં ખાય? દાદા રોગી પૂરી રોગી પૂરી ખાય. ચણા ના હાલે કોઈ વસ્તુ જો ચણા ના હાલે ડુંગળી ના હાલે માંડવી કોણ કરી તરી ને પછી ચટણી મીઠું નાખીને એનો નાસ્તો અલગ વળી અમને બધા ના હાલે આ ચોડું છો બધો. જરાક ચટણી ને જરાક મીઠું લ્યો હાલો હવે બધા દાયરો નાસ્તો કરી લઈ પછી ચા પાણી નિરાતે પીશું. મને ગયો વાછર દાડે એ છે ને તારે એ ગયો એમ રમવા વયો ગયો. દાદા બેન ને બીવરાવે આપણે ઘેર બનાવી ગમે હા એ તો હોય મિલાવટ વાળું હોય ને બારું ખાવા મીઠ ધ્યાન રાખવું પડે. જો પાણીપુરી ખાઈ હું આવ્યો આંગળી ભાઈ રમીને આવતો બરોબર હાલો જો મારું હે ને પેટ ભરાઈ ગયું ને અમે ખાઈને હવે બાપુ ના હોતા ના મેં બોલી આંગળી તો બોલી નથી હલતી. હા હવે જરાક ધીરી પડી ને પેટમાં માય ની તો રોકડી ખાઈ નાખતા. સિગ્નલ આવી ગયું બસ હવે બંધ રાખો એમ. હવે બે પૂરી રહી ભરવાની બાકી બધી ભરાઈ ગઈ. હા એ બે રોગી ખાઈ જાવ તો હાલો આપણે હે ને પાણીપુરી ખાઈ લીધી પછી ચાનો વારો આવ્યો. હવે બધું કામ વાડીએ જાય તો ચા પી જવાનું, આવે તો ચા પીવાનું, પાછું ખાય તો ચા પીવાનું, કંઈ પીએ તો ચા પીવાનું, ગમે એ કામની શરૂઆત ચાથી થાય. એટલે તો હવે અમારે નોર્મલ થઈ ગયું કાયમ. કઈ નહીં કાલે હતી ઉલેતી હતી ખોખાઈ નથી કાયમ એકત્ર નહીં અહીં જે કાંઈ હોય હું રોટલી ને ઓલું ગયા એમાં હે ને ડુંગળીની મિક્સ કરવાની છે બાકી જતા આમ જતા ગરમી થઈ બાપુ આમ જતા વાળ આખા ભીના થઈ ગયા જતા. હાલો અમારે અટાણે તલ જોખવાના છે બેન કે જારો હું ઉપાડ લો બાપુ ઉપાડ કાંટે મૂકવાના છે આપણે જોખી લઈ બધા. હવે આજ નક્કી થઈ જાય કેટલા થાય નહીં.
છૂટી જાય બધા ઢોરાઈ જાય હો મોઢું આને છૂટી જ જવાના હે છૂટી જાય છૂટી ગયું પલક પકડજે છૂટી જાય એટલે વળી પાછું હરખું બાંધવું જોઈએ આમ કરો તા તલ જોવા દે તમને કાઢા હો આવા જો હરાજી જોતો હતો આ ઓમાં જોઈ ને બાપુ હવન કરે એમાં જોઈ ને 33 જુઓ તમે માંડમાં રોટલી કરવાના લે ભૂકાણી નથી હજી. પચાસ કિલોથી વધારે હડે ને ભૈરું તઈ કે ઠીક મને એવું લાગે ને બાકી પણ તઈ મારો હાથ અડેલ હતો ને આ કદાચ તો 2-4 કિલો ઓછું હોય 55 પછી પાછું મૂકીને ખબર પડે હવે ઉભે ઉભો મૂકી દેજો બાપુ જજો 60 કિલો મેં કહ્યું તું ને, મેં ખાલી નજર જરાક જ મારી હતી, તો એ ઉગડ થઈ ગઈ. અને 60 થયું ગયું ઉગડ. 60 ઉપર થઈ. 60 કેટલા થયા 60 3 મણ થયા તીવા વજન 60 થયો હલે કિલા. હા સોરી 3 કિલા 60 કિલા 8 કિલા વજન તા ભાઈ જીરા થયો. આ 60 માથે 62 63. 63 માં ઠીક હા થોડુંક ઘટે બાકી લખતી તા પછી કેમાં લાગે હવે વિડિયો બંધ કર લખતી હો. હાલ હાલો તો અમે છે ને જો આગળ જોખી લીધા અને આપણે 7 બોરા હે ભાદરના આ 7 બોરા હે અને સરેરાશ 3 મણનો રાસ આવ્યો. અમુક 2-3 કિલા ઓછો હોય તો અમુક 2-3 કિલા માથે કોઈ 62-63 તો કોઈ 57-58 એવી રીતે 7 બોરા હે 21 મણ ને 1 કિલો થયા રાઈટ. હવે ઓલા બોરામાં જે તો છે એ થોડાક ધાર દેવાનું નહીં છે પણ આપણા ચોખ્ખા 21 મણ થયા એટલે 10 મણ જેવો ઉતારો આવ્યો કે 10 મણનો થોડો ઘણો ઓછો સરેરાશ 10 નો આવ્યો તો ટૂંકમાં 2.5 વીઘા જેવું થાય એ બધું એમાં ભૂકો ને એ બધું નીકળી જાય એટલે આપણે 10 મણ જેવો રાસ આવે ઉતારો તો નામી જ આવશે એટલે ભાદરે કટકીમાં 10 મણ જેવો રાસ આવશે ઉતારો વીઘે અને ધારીએ થોડાક હાથી ફરશે બાકી તો કાઢી પછી ખબર પડે કેવા હેલા નીકળે એ અંદાજો એવો હોય કે આટલા 10 મણનો ઉતારો આવશે પાણી લઈએ પછી ઠંડુ ચોખ્ખા કરવા પડે મારો શરબતનું બોટલ છે એમાં જ ડાયરેક્ટ બનાવી લીધું ગેસ વગર એમાં જ બનાવી લીધું લાગે ડાયરેક્ટ સરસ 3 બોટલ આવો પી હમણાં છેલ્લે પાઇનેપલ આવ્યું હતું ને પેલા પૂરું છે એ ગઈનો બધે મોત થઈ ગઈ. હાલો હવે આજનો વિડીયો ભાઈ અહીંયા પૂરો કરી તો લાઈક ગઈ કમેન્ટમાં કહેજો ગમ્યું હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આ અમારે પહેલાં આવી રીતે એમ કરતા ને આપણે મળી પાછા નવા બ્લોગમાં કાલે ત્યાં સુધી આવજો રામ 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 રામ.